માંગરોળ ગેંગરેપ ચુકાદા પર હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ કે નવી ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ હેઠળ ઝડપથી ન્યાય પોક્સો કોર્ટને ઝડપથી ન્યાય કરવા બદલ અભિનંદન। ઘટનાના માત્ર 130 દિવસમાં જ આજીવન સજા આપવામાં આવી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ। નવી ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત આ સજા। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું। અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું। આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે।